हेलो विद्यार्थी मित्रों, આપણે આજે ડિસ્કસ કરીશું ધોરણ 12 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોના ગ્રાફ વિશે ચર્ચા કરીશું। આગળના લેક્ચરમાં જોયું તો ત્રણ કોષ્ટક જોયા હતા, વધતું ઘટતું વિધેય, કયા ચરણમાં કયું વિધેય ધન છે, કયું ઋણ છે, પછી કયા વિધેયની ખૂણા આગળ કઈ વેલ્યુ છે, θ 0, 30, 45, 60, 90। હવે અત્યારે ચર્ચા કરીશું ગ્રાફ। પહેલા લઈશું આપણે સાઇન માટે કે સાઇન વિધેય છે એને આપણે ગ્રાફની રીતે દર્શાવવું હોય ગ્રાફિકલી। આ લીધી આપણે એક્સ અક્ષ, આ લીધી આપણે વાય અક્ષ। ઓકે, એની અંદર અહીંયા આવશે કેન્દ્ર બિંદુ, મીન્સ કે શિરોબિંદુ, ઉદ્ગમ બિંદુ, એને દર્શાવશું 0 વડે। ઓકે, પછી અહીંયા લઈશું આપણે π/2, અહીંયા આવશે પાઈ, પછી આવશે 3π/2, અહીંયા આવશે 2π, આગળ જતું જ રહેશે। સેમ આપણે લેશું લેફ્ટ હેન્ડ સાઈડ, અહીંયા આવશે -π/2, પછી આગળ આવશે -π, આગળ આવશે -3π/2, અહીંયા લઈશું આપણે -2π। ઓકે, આ એક્સ અક્ષ ઉપર આપણે શું લીધું? જે વિધેય છે એના ખૂણાનું માપ લીધું। શું લીધું? વિધેયના ખૂણાનું માપ। હવે જે વાય અક્ષ ઉપર છે ત્યાં લેશું આપણે જે આપણે કોષ્ટક લીધું હતું ને 0, 1 વાળું, એ લેશું। ઓકે, અહીંયા 0 તો છે જ ઓલરેડી, અહીંયા લેશું આપણે 1। ઓકે, તો અહીંયા સેમ શું આવશે? -1। ઓકે, આપણે કોષ્ટકમાં જોયું કે સાઇન 0 ની વેલ્યુ શું હતી? 0। એટલે એનો મતલબ એમ કે સાઇનનો ગ્રાફ છે એ ક્યાંથી શરૂ થશે? આપણે 0 થી। ઓકે, અને ક્યાં સુધી જશે? 1 સુધી। ત્યાંથી પાછો પાઈ પર, પાછો નીચે, પછી 2π આગળ, એમ આગળ જતો રહેશે। સેમ લેફ્ટ હેન્ડ સાઈડ, ત્યાં પણ આપણે ગ્રાફ દોરીશું। અહીંથી જશે -π, પછી -2π। ઓકે, અહીંયા તમે જોશો કે સાઇનનો ગ્રાફ છે એ ક્યાં આગળ ટચ થાય છે? 1 આગળ। ઓકે, સેમ લેફ્ટ હેન્ડ સાઈડ, અહીંયા ક્યાં ટચ થાય છે? -1 આગળ। એટલે એનો મતલબ શું થાય કે આપણે સાઇનનો વિસ્તાર લઈએ। શું લઈશું આપણે? સાઇનનો વિસ્તાર। વિસ્તારની દ્રષ્ટિએ શું આવશે? વિસ્તારની દ્રષ્ટિએ લેશું એટલે આપણે શું આવશે? અહીંયા -1 થી 1। કોના વિસ્તારની ચર્ચા કરી આપણે? અહીંયા સાઇન વિધેયની। આ કયો ગ્રાફ છે? સાઇન। ઓકે, હવે લઈએ આપણે કોસ માટે। કોસ વિધેય, હવે એની ચર્ચા કરીશું આપણે। તો એની અંદર આમાં પણ સેમ એક્સ અક્ષ દોરીશું આપણે, પછી વાય અક્ષ, ઓકે, એના પછી નેક્સ્ટ આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ, આ છે વાય અક્ષ। એમાં પણ સેમ આ થશે ઉદ્ગમ બિંદુ, મીન્સ કે 0। એટલે અહીંયા આપણે શું લેશું? થીટા છે એ કેટલો છે? 0। પછી અહીંયા લેશું π/2, અહીંયા થશે પાઈ, અહીંયા થશે 3π/2, અહીંયા આવશે 2π, આગળ એઝ ઇટ ઇઝ। સેમ લેફ્ટ હેન્ડ સાઈડ, -π/2, -π, -3π/2 અને -2π, આ પણ આગળ જતો જ રહેશે। ઓકે, સેમ અહીંયા લેશું 1, નીચે શું આવશે? -1। ઓકે, હવે આપણે જાણીએ છીએ કે સાઇનના ગ્રાફની વાત કરી જ્યારે કેમાંથી પસાર થાય છે? 0માંથી। જ્યારે કોસ છે એ ક્યાંથી પસાર થાય છે? 1 પરથી। શું કામે? કારણ કે એની વેલ્યુ સાઇન 0 ની વેલ્યુ કેટલી છે? 1। મીન્સ કે થીટા છે જ્યારે 0 હોય ત્યારે સાઇનની
વિધેયની કોષ્ટકમાં આપણે જોયું શું છે 1, એટલે ગ્રાફ અહીંથી આવશે π/2 3π/2 એઝ સો ઓન. લેફ્ટ હેન્ડ સાઈડ -π/2 -3π/2 એઝ કન્ટિન્યુ. ઓકે, હવે આપણે આની અંદર ગ્રાફ જોશું તો ગ્રાફ છે એ ક્યાં ટચ થાય છે? અહીંયા -1 આગળ. ઓકે, સેમ અહીંયા ક્યાં ટચ થાય છે? 1 આગળ. અહીંયા ક્યાં ટચ થાય છે? 1 આગળ. ઓકે, તો સેમ અહીંયા આપણે ચર્ચા કરીએ વિસ્તારની. તો વિસ્તારની દ્રષ્ટિએ કોસ પણ શું થશે? -1 થી 1 ની વચ્ચે, એના બહાર તો ક્યાંય જવાનું નથી, એટલે અહીં વિસ્તાર શું આવશે? -1 થી 1. જો મિત્રો અહીંયા આપણે જોયું સાઇન અને કોસના વિસ્તાર શું થશે? -1 થી 1, -1 થી 1. એ આપણે ગ્રાફિકલી રીતે જોયા. હવે વાત કરીએ આપણે કોસેકની. ઓકે, એની અંદર લઈએ આપણે કોસેકનો ગ્રાફ ડ્રો કરીએ. તો એની અંદર આ લીધી આપણે એક્સ અક્ષ, આ થશે આપણી વાય અક્ષ. ઓકે, હવે આની અંદર આ કઈ થશે મિત્રો? એક્સ અક્ષ. આ થશે વાય અક્ષ. સેમ અહીંયા થીટાનું મૂલ્ય 0, અહીંયા થશે π/2, અહીંયા પાઈ, પછી 3π/2, 2π આગળ જતું રહેશે. સેમ લેફ્ટ હેન્ડ સાઈડ -π/2, -π, -3π/2 અને -2π. અહીંયા લેશું આપણે 1, અહીંયા લેશું આપણે -1, અહીંયા લેશું આપણે +2 અને નીચે એ જ રીતે -2. ઓકે, હવે કોસેકની ચર્ચા કરીએ એની પહેલાં આપણે સૂત્ર જોઈ ગયા છે કે સાઇન અને કોસ વચ્ચે રિવર્સ રિલેશન છે, મીન્સ કે ઇન્વર્સનો. મીન્સ કે જે આ ગ્રાફ છે અહીંયા તમે જોશો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. પણ 0 થી કોની વચ્ચે છે? 1 અને -1. કોની વચ્ચે છે? 1 અને -1. પણ આ બે એકબીજાના વ્યસ્ત છે. મીન્સ કે અહીંયા આપણે જોશું તો શું દેખાશે? ઉપર તરફ પર્વતાકાર દેખાશે. તો આની અંદર પર્વતાકાર છે, તો અહીંયા શું આવશે? સેમ અહીંયા પર્વતાકાર દેખાય, તો અહીંયા શું આવશે? થાય છે 0 માંથી, પણ આ રીતના ગ્રાફ આવશે. આ ટાઈપ આકાર આવશે. ઉપર પર્વત આવશે તો નીચે શું આવશે? આ રીતના ઊંધો આવશે, કારણ કે બે કેવા છે? એકબીજાના વ્યસ્ત. જો અહીંયા કેમ પર્વત આકાર છે, તો અહીંયા શું આવશે? પર્વતનું ઉલટું આવશે. ઓકે, સેમ હવે અહીંયા આપણે ચર્ચા કરી એની રાઈટ હેન્ડ સાઈડ. હવે આપણે જોશું લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ છે અહીંયા શું છે? નીચે છે, પર્વત નથી, પર્વતનું ઉલટું છે, તો અહીંયા શું આવશે? પર્વત આકાર. શું આવશે અહીંયા? પર્વત આકાર. ઓકે, શેની વાત કરીએ આપણે? કોસેકની. ઓકે, હવે તમે આની અંદર જોશો તો શું દેખાશે કે આ ગ્રાફ છે તે અહીંયા -1 થી ક્યાં છે? નીચેની સાઈડ, અને અહીંયા 1 થી ક્યાં છે? ઉપરની સાઈડ. તો એનો મતલબ એવો કે આ ગ્રાફનો વિસ્તાર r -1 થી 1 થશે. શું કામે? કારણ કે વચ્ચે તો ક્યાંય આવવાનું છે નહીં. આ વચ્ચેનો ભાગ છે કેવો છે? બ્લેન્ક. એટલે ટોટલ આખો r લઈએ, વાસ્તવિક સંખ્યા લઈએ આખો r, એમાંથી શું માઇનસ કરશું? આ વચ્ચેનો ભાગ. કયો? -1 થી 1 ની વચ્ચેનો. બાકી જે વિસ્તાર વધે, મીન્સ કે આ લાઈનથી
આ લાઇનની ઉપરનો ભાગ, આ લાઇનની નીચેનો ભાગ, આ વચ્ચેનો ભાગ છે એ આવશે નહીં. એટલા માટે શું કર્યું છે આપણે? આર માઇનસ અને -1 થી 1. હવે સેમ એ જ રીતે આપણે ચર્ચા કરીશું સેક વિધેયની. સેક માટે જોઈએ, એમાં પણ સેમ. ઓકે, અહીંયા લીધી છે આપણે એક્સ અક્ષ દિશા, એક્સ અક્ષ, અને અહીંયા લીધું છે વાય અક્ષ. અહીંયા પણ સેમ. અહીંયા શું આવશે? થીટાનું માપ 0, અહીંયા આવશે પાઈ/2, અહીંયા આવશે પાઈ, અહીંયા આવશે 3π/2, અહીંયા આવશે 2π, એઝ કન્ટિન્યુઅસલી આગળ જતો રહેશે. સેમ લેફ્ટ હેન્ડ સાઈડ -π/2, -π, -3π/2 અને -2π. સેમ અહીંયા 1 2 નીચે -1 -2. ઓકે, હવે તમે જાણો છો સેક છે એ કોનો વ્યસ્ત છે? સેક છે એ કોસનો વ્યસ્ત છે મિત્ર. કોનો વ્યસ્ત છે? કોસનો. ઓકે, તો તમે જોશો અહીંયા શું છે? પર્વતાકાર છે તો વ્યસ્ત છે તો શું આવશે? પર્વતનું ઉલટું. અહીંયા કેમ આપણે કોસેક માટે લીધું? સેમ. અહીંયા પર્વત છે તો ત્યાં નીચેની સાઈડ આવશે. કેમ આ રીતના છે તો એમાં ઊંધું આવશે. મીન્સ કે અહીંયા આ રીતના છે તો ઉપરથી નીચે તરફ આવશે. જો અહીંયા જો આ બે ગ્રાફ જોઈ લો તમે, સાઇન અને કોસના. આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. આ ક્યાંથી થાય છે? 1. ઓકે, તો સેમ અહીંયા. ઓકે, આ ક્યાં ટચ થાય છે? એક્સ અક્ષને. પણ અહીંયા શું આવશે? એક્સ અક્ષને ટચ થશે નહીં તો ક્યાંથી આવશે? π/2 થી. આ સાઈડથી આવશે. ઓકે, સેમ. ઓકે, હવે આની અંદર આ પણ ક્યાં છે? 0 આગળ. પણ અહીંયા શું આવશે? 0 થી નહીં આવશે. ક્યાં આવશે? π/2 થી. અહીંથી લેશું આપણે ગ્રાફ. ક્લિયર એટલે સુધી? ઓકે, આ શેનો ગ્રાફ થયો? સેકનો. ઓકે, સેકની અંદર એનો વિસ્તાર આપણે લઈશું તો તમે જોશો તો આ ક્યાં ટચ થાય છે? 1 આગળ. અહીંયા ક્યાં ટચ થાય છે? -1. પણ એની 1 અને -1ની અંદર નથી. તો એનો મતલબ શું થાય? વિસ્તાર છે એની વચ્ચેનો માઇનસ કરવો પડશે. એટલે શું આવશે? વિસ્તાર r -1 થી 1. એનો મતલબ શું થાય? કે આ જે વચ્ચેનો ભાગ છે એ તો બ્લેન્ક છે, એમાં તો આવો નથી. પણ એની નીચેનો સાઈડ -1 થી નીચે અને +1 થી ઉપર. એટલે શું આવશે? r -1 થી 1. ઓકે, હવે વાત કરીએ આપણે tan માટે. tan વિધેય માટે. ઓકે, તો tan વિધેય લેશું તો એની અંદર આ લીધી આપણે એક્સ અક્ષ દિશા, આ લીધી આપણે વાય અક્ષ. ઓકે, અહીંયા આવશે થીટાનું માપ 0, અહીંયા આવશે π/2, અહીંયા આવશે પાઈ, અહીંયા આવશે 3π/2 અને અહીંયા આવશે 2π આગળ એઝોન. પછી અહીંયા આવશે -π/2, અહીંયા આવશે -π, પછી -3π/2 અને અહીંયા આવશે 2π. અહીંયા લઈએ આપણે 1 2 3 4 એઝોન આગળ. પછી અહીંયા આવશે -1 -2 -3 -4. ઓકે, શેની વાત કરીએ આપણે? ટેનની. ઓકે, હવે જો અહીંયા તમે જાણો છો કે સાઇન 0 એ શું હોય છે?
1 મીન્સ કે સોરી સાઇન 0 એ શું છે 0 એટલે સાઇનનો ગ્રાફ 0માંથી છે પછી કોસેકનો ક્યાં ટચ થાય છે 0 એથી અહીંયા પણ 0 મીન્સ કે 0ની એકદમ નજીક આવે છે અહીંયા પણ 0ની નજીક સેમ એ જ રીતે ટેનમાં પણ એ જ રીતે આવશે પણ એની અંદર તમે જોશો તો એક ગ્રાફ અહીંથી પસાર થશે સેમ અહીંયા નીચેની સાઈડ આવશે ઓકે ક્લિયર એટલે સુધી ઓકે તેથી આનું મૂલ્ય 1 -1 થી નથી એ તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ઇન્ફિનિટી નીચે પણ ઇન્ફિનિટી ક્લિયર એટલે સુધી ઓકે હવે જો આપણે અહીંયા જોઈએ સાઇનની અંદર સાઇન 1ની વેલ્યુ ક્યારે છે 1 ક્યારે થાય એક તો 0 આગળ પછી અહીંયા આવશે પાઈ આગળ થશે ને અહીંયા પાઈ આગળ ઓકે તો સેમ એ જ રીતે 10 માટે લઈશું કે મેક્સિમમ આ ગ્રાફ છે એ 0 પછી અહીંયા આવશે પાઈ અહીંયા પણ માઇનસ પાઈ ઓકે તો આનો વિસ્તાર શું થશે આ વિસ્તારની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈશું તો આનો વિસ્તાર r થશે શું કામે કારણ કે તમે જોશો કે ઉપરની બાજુમાં આનંદ સુધી જાય નીચેની બાજુમાં આનંદ સુધી અને આ છેડો ઉપર સુધી જાય જ્યાં ટચ થાય પાછો ત્યાંથી આ કન્ટિન્યુઅસલી થાય એટલે આ બે છેડા અલ્ટિમેટલી એકબીજાથી બે જોઈએ માપ તો વચ્ચે એક માપ ગેપ રહેતો છે ને એટલે આખે આખો શું આવશે r હવે સેમ વાત કરીએ આપણે 10 માટે વાત કરીએ હવે આવશે કોટ માટે ઓકે એમાં પણ સેમ ગ્રાફ દોરી લઈએ આ લીધી આપણે y અક્ષ આ લીધી આપણે x અક્ષ ઓકે આ છે આપણી x અક્ષ x અક્ષ અને આ છે y અક્ષ એમાં પણ સેમ થીટાનું મૂલ્ય x અક્ષ ઉપર દર્શાવશું એટલે અહીં શું આવશે 0 અહીંયા આવશે π/2 અહીંયા આવશે પાઈ અહીંયા આવશે 3π/2 અહીંયા આવશે પાઈ સો ઓન સેમ લેફ્ટ હેન્ડ સાઈડ -π/2 -પાઈ -3π/2 પછી -2π કન્ટિન્યુઅસલી ઓકે સેમ અહીંયા -1 સોરી +1 +2 +3 +4 કન્ટિન્યુઅસલી -1 -2 -3 -4 ઓકે હવે આની અંદર આ ગ્રાફ છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે 0 થી મીન્સ કે થીટા ક્યાં આગળથી થાય છે 0 થી પણ અહીંયા ક્યાં આવશે π/2 થી અહીંયા ક્યાં આવશે π/2 થી ઓકે અહીંયા 3π/2 અહીંયા પણ શું આવશે π/2 ઓકે અહીંયા આવશે 3/2 અહીંયા પણ સેમ અહીંયા જેમ નીચે જતો રહેશે ઇન્ફિનિટી -ઇન્ફિનિટી તો ક્યાં ટચ થશે y અક્ષને સેમ આ ગ્રાફ ઉપર જશે તો આ પણ ક્યાં ટચ થશે y અક્ષ એટલે આખે આખોનો વિસ્તાર શું આવશે વિસ્તારની દ્રષ્ટિએ જોશવાનો તો આ પણ વિસ્તારની દ્રષ્ટિએ આખે આખો શું આવશે r ઓકે હવે આની અંદર આપણે ગ્રાફ જોયા ફરી એકવાર જોઈ લઈએ બધા વિધેયોના ગ્રાફ સાઇન વિધેય છે એમાં x અક્ષ લીધી y અક્ષ ઓકે પછી થીટા છે x અક્ષ ઉપર 0π/2 π 3π/2 2π ઓકે તમે જાણો છો કે સાઇન 0 શું વેલ્યુ હોય એની સાઇન ખૂણો છે થીટા એ 0 હોય તો કેટલી હોય 0
પછી સાઇન પાઈ બાય ટુ કેટલી હોય 1, એટલે આ ગ્રાફ ક્યાં ગયો 0 થી 1, પછી ત્યાંથી નીચે, પછી પાછો ઉપર, સેમ લેફ્ટ હેન્ડ સાઈડ એ જ રીતે કન્ટિન્યુઅસલી, પણ એનો વિસ્તાર છે ક્યાં છે, હાઈએસ્ટ પોઈન્ટ ક્યાં છે 1 પ્લસ, લોએસ્ટ પોઈન્ટ -1, તેથી એનો વિસ્તાર છે કેટલો આવશે -1 થી 1. સેમ કોસ માટે, કોસ 0 એની વેલ્યુ આપણે કોષ્ટકમાં જોઈ હતી, શું આવી હતી 1, પછી કોસ પાઈ બાય ટુ એની વેલ્યુ શું આવી હતી 0, એટલે એનો ગ્રાફ આ રીતના આવશે ઝિગઝેગ, પણ એની મેક્સિમમ પોઈન્ટ ક્યાં આવશે 1, મિનિમમ પોઈન્ટ આવશે -1, તેથી તેનો વિસ્તાર આવશે -1 થી 1. હવે સેક માટે કોસેક માટે વાત કરીએ, તો કોસેકની વાત કરીએ તો એના માટે જોઈશું કે કોસેક પાઈ બાય ટુ હોય, થીટા પાઈ બાય ટુ હોય તો શું હોય 1, આપણે કોષ્ટકમાં જોયું ને, એટલે અહીંયા ટચ થશે. પછી ઉપરની સાઈડ, કારણ કે સાઇનનો વ્યસ્ત છે એટલે ઉપર જે પર્વત આકાર આવશે તો નીચે શું આવશે એનો ઉલટો આવશે. સેમ અહીંયા પણ છે, ત્યાં ઉલટું હતું તો અહીંયા શું આવશે પર્વત આકાર. ક્લિયર? ઓકે, તો એનો જોશો કે અહીં ટચ ક્યાં થાય 1, અહીંયા -1, પણ એ નીચેની સાઈડ છે અને અહીંયા ઉપરની સાઈડ, એટલે વચ્ચેનો જે બ્લેન્ક ભાગ છે એને શું કરવો પડશે, માઇનસ કરવો પડશે. તો ટોટલ કેટલો છે r, અને માઇનસ કેટલો કરવો પડશે -1 થી 1, જે આપણે અહીં કહ્યું ને r -1 થી 1. ઓકે, સેમ સેક માટે લઈશું આપણે. સેક માટે લીધો તો સેક માટે લઈશું તો આપણે જોશું કે ઉપર સાઇન કોસનો વ્યસ્ત શું છે સેક, તો અહીંયા પર્વતાકાર છે તો એનું ઉલટું આવશે, અને અહીંયા ઉલટું છે તો શું આવશે પર્વતાકાર. પણ અહીંયા પણ સેમ કે એનો જે પોઈન્ટ છે ક્યાં ટચ થાય 1, અહીંયા -1, પણ આ વચ્ચેની બ્લેન્ક છે એ શું કરવી પડશે માઇનસ. ટોટલ આખો r છે એમાંથી આ વચ્ચેનું માઇનસ કેટલું છે -1 થી 1, આ વિસ્તાર માઇનસ કરવો પડશે. શેમાંથી? ટોટલ rમાંથી. ઓકે, વાત કરીએ હવે ટેન અને કોટની. સૌપ્રથમ આપણે કોટ માટે લઈએ, સોરી ટેન માટે. તો ટેન માટે જાણો છો કે ટેન 0 એની વેલ્યુ શું હોય 0. ઓકે, પછી ત્યાંથી વધતી જાય ક્યાં સુધી જાય ઇન્ફિનિટી, પછી સેમ નીચે ઇન્ફિનિટી, પછી પાઈ આગળ પણ શું હોય 0, ત્યાંથી પણ ઉપર, પછી ત્યાંથી નીચે, એ રીતના ગ્રાફિકલ આ રીતના આવશે. એનો વિસ્તાર જોશો તો આ ઉપર અનંત સુધી જાય, નીચે અનંત સુધી. આ છેડો જ્યાં ઉપર અનંત સુધી ટચ થાય ત્યાં જ ત્યાંથી શરૂઆત થાય, મીન્સ કે આ છેડો અલ્ટરનેટલી આમ તમે સ્ટ્રેટ લાઈન દોરીશો, સ્ટ્રેટ લાઈન દોરશો તમે અહીંથી, તો આ એકબીજાને ક્યાં થશે ટચ થશે, સ્પર્શ છે. ક્લિયર? એટલે આ ટોટલ આખો શું આવશે r, તો વિસ્તારમાં શું આવ્યો r. સેમ અહીંયા કોટ માટે ચર્ચા કરીએ તો કોટ માટે એમાં પણ સેમ કે જે આ ઉપરનો પોઈન્ટ છે જ્યાં ટચ થશે, ઉપરનો પોઈન્ટ જ્યાં ટચ થશે, અવળો પોઈન્ટ, સેમ અહીંયા એ પણ ટચ થશે, એટલે મીન્સ કે આનો વિસ્તાર શું આવશે આખો r. ક્લિયર એટલે સુધી મિત્રો? હવે આપણે જોઈશું, આપણે અહીંયા થિયરી પોર્શન પૂરો. હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્ઝામ્પલથી. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ નંબર જોઈએ. દાખલા નંબર 6, ઉદાહરણ નંબર 6 જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. ઓકે, એની અંદર શું કીધું છે રકમમાં, જો x ત્રીજા ચરણમાં હોય અને cos x ઇઝ ઇક્વલ ટુ -3/5 હોય તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. ઓકે, હવે જો આની અંદર તમને cos x -3/5 આપેલા છે. ઓકે, એની અંદર ચર્ચા કરીશું આપણે. ઓકે, તમને cos x ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે -3/5. તો કોસનો વ્યસ્ત શું થાય મિત્રો સેક, તો સેક શું આવશે 1/cos. તો આની જે વેલ્યુ છે એ શું આવશે cos x ઇઝ ઇક્વલ ટુ sec x ઇઝ ઇક્વલ ટુ 1/cos x. તો આની વેલ્યુ શું થઈ જશે વ્યસ્ત.
એકના છેદમાં -3/5 તો તમને અહીં સેક એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે -5/3 કારણ કે છેદનો છેદ ક્યાં જશે અંશમાં. ઓકે આ વાત થઈ કોસ અને સેકની. હવે બાકીના જે વિધેયો છે એ કઈ રીતના મેળવીશું? હવે સાઇન મેળવીએ તો સાઇન માટે આપણે સૂત્ર જોઈ ગયા છીએ આગળ વર્ગવાળા સૂત્રમાં કે sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર શું થતું 1. ઓકે કોસ એક્સની કિંમત જાણીએ તો સાઇનને આપણે કરતા બનાવીએ તો શું આવશે sin સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. તો આપણે અહીંયા કિંમત મૂકીશું શું આવશે -3/5 સ્ક્વેર. ઓકે 1 માઇનસ 3 સ્ક્વેર 9 માઇનસ એટલે પ્લસ થઈ જાય સ્ક્વેર છે એટલે 5 25. ઓકે હવે એની અંદર કેલ્ક્યુલેશન કરીશું 25 માઇનસ 9 25 એટલે કેટલા આવશે 16/25. ઓકે હવે તમને જે 16/25 મળ્યા છે એ લઈ નાખશું. આ શું મળ્યું છે સાઇન સ્ક્વેર એક્સ કેટલા મળ્યા છે 16/25. જોઈએ શું આપણે સાઇન તો બંને બાજુ વર્ગમૂળ લેતા તો સાઇન સ્ક્વેરનું શું થઈ જશે સાઇન એક્સ અને અહીંયા પ્લસ ઓર -4/5. ઓકે હવે રકમની અંદર જોઈએ આપણે કયા ચરણમાં છે આ ત્રીજા ચરણમાં. ઓકે ત્રીજા ચરણમાં છે તો આપણે જાણીએ છીએ કે 4 ચરણની અંદર ઓલ એસ ટી સી કયું વિધેય ક્યાં ચરણમાં ધન છે પ્લસ છે એના માટે ચર્ચા કરી હતી. આ ચરણ કયું છે આની અંદર ત્રીજું ચરણ. તો ત્રીજું ચરણ છે તો એનો મતલબ શું થાય કે ટી મીન્સ ટેન અને કોટ આ બંને જ કેવા હશે પ્લસ બાકી બધા ઋણ. ઓકે તો અહીંયા સાઇન એક્સ બરાબર શું મળશે તમને -4/5. ક્લિયર એટલે સુધી? આ તો ખાલી સમજૂતી માટે છે. ઓકે હવે સાઇન મળી ગયું તો સાઇનનો વ્યસ્ત શું છે આપણી પાસે સાઇન મળી ગયું. ઓકે એના પછી આગળ શું મેળવ્યું હતું આપણે સેક. ઓકે સાઇનનો વ્યસ્ત છે કોસેક તેથી કહી શકાય કે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ -5/4. ઓકે હવે આપણે બાકીના જે વિધેયો છે ટેન અને કોટની ચર્ચા કરીશું. ઓકે ટેન માટે લેતા તો ટેન બરાબર શું છે ટેન એક્સ બરાબર સૂત્ર છે સાઇન એક્સના છેદમાં કોસ એક્સ. ઓકે તો આની અંદર સાઇન એક્સ કેટલું મળ્યું તમને -4/5 અને રકમની અંદર તમને કોસ એક્સ આપેલો છે -3/5. તો અહીંયા શું લખીશું -3/5. અહીંયા 5 શું થઈ જશે કેન્સલ તો શું વધશે અહીંયા અને માઇનસ માઇનસ પ્લસ તો શું આવશે 4/3. ઓકે તો અહીં તમને 10x બરાબર શું મળ્યું મિત્રો 4/3. સેમ કોટ માટે લઈએ તો કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે કોસ એક્સના છેદમાં સાઇન એક્સ. કોસ એક્સની કિંમત કેટલી છે -3/5 અને સાઇનની શું છે -4/5. માઇનસ માઇનસ પ્લસ 5 કેન્સલ એટલે શું આવશે 3/4. તેથી કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/4. ઓકે તમારે આ ન કરવું હોય તો શું કરી શકો ડાયરેક્ટ 10 નો વ્યસ્ત કોટ તો 10 જે મળે એનું ઉલટું કરી નાખવાનું. 4/3 છે તો શું થઈ જાય 3/4. આ રીતે પણ તમે કરી શકો. આ હતું ઉદાહરણ નંબર 6. ઓકે હવે જોઈશું એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7. ઓકે એની રકમ જોઈએ. જો કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ -5/12
અને એક્સ છે એ ક્યાં છે? એક્સ બીજા ચરણમાં છે. એક્સ છે એ ક્યાં છે? બીજા ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણ મિતીય વિધેયોના મૂલ્યો શોધો. વિધેયોના મૂલ્યો શોધો. ઓકે, હવે આની અંદર તમને કોટની કિંમત આપેલી છે. શેની આપેલી છે મિત્રો? કોટની. ઓકે, હવે પહેલાં જોઈ લેશું આપણે. ઓલ એસ ટી સી કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં છે એનો મતલબ શું થાય કે સાઇન અને કોસેક છે કેવા હોય? પ્લસ. બાકી બધા કેવા હશે? ઋણ. આ ખાલી સમજૂતી માટે. ઓકે ઓકે, હવે તમને અહીંયા આપેલું છે કોટ એક્સ. કોટ એક્સ કેટલો આપેલો છે? -5/12. ઓકે, તો કોટનો વ્યસ્ત શું થાય? 10. તો 10 તમને શું મળશે? -12/5. બે વિધેય મળી ગયા. ઓકે, હવે વાત કરીએ. 10 છે, કોટ છે. ઓકે, હવે 10 પરથી આપણે સેક મેળવીશું. હવે તમે જાણો છો કે sec square x is equal to 1 + tan square x. તો અહીંયા શું આવશે? 1 + tan કેટલા છે? -12/5 એનો સ્ક્વેર. અહીં શું આવશે? 1 પ્લસ અહીંયા આવશે 144, કારણ કે 12 નો વર્ગ 144, 5 નો થશે 25. હવે આવશે 25 એકા 25 ને પ્લસ 144 એટલે આવશે 169 અને 25 એઝ ઇટ ઇઝ. ઓકે, આ તમને શું મળ્યું મિત્રો? આ તમને sec square x મળ્યા. ઓકે, હવે તમે sec square x is equal to 169 / 25. આપણે જોઈએ sec x તો બંને બાજુ શું લઈશું? વર્ગમૂળ. એટલે અહીં શું આવશે? +/- 13/5. ઓકે, કયા ચરણમાં છે? બીજા ચરણમાં. એટલે સાઇન અને કોસેક જ પ્લસ છે. સેક કેવો આવશે? માઇનસ. તેથી sec x is equal to -13/5. ઓકે, સેક મળી ગયો. હવે એવી રીતના આપણે મેળવીશું. જો અહીંયા તમે જો આગળના દાખલામાં તમે જોયું હતું ને, સેક અને કોસેક. આ છે કોસેક. ઓકે, તો તમને અહીં શું મળ્યું છે? સેક. ઓકે, તો સેકનો વ્યસ્ત શું છે? આપણે જોઈ ગયા ને સેકનો વ્યસ્ત. તેથી તમે કહી શકો કે cos x is equal to -5/13. કારણ કે સેક અને કોસ એકબીજાના કેવા છે? વ્યસ્ત. ઓકે, હવે આની અંદર અહીંયા શું કીધું છે? સાઇન કોસેક છે એ જ પ્લસ છે, બાકી બધા ઋણ. ઓકે, કોસ મળી ગયું, સેક મળી ગયું. હવે આપણે મેળવી સાઇન. ઓકે, કોસ પરથી સાઇન. તો sin square x પ્લસ cos square x is equal to 1. આપણી પાસે કોસની વેલ્યુ છે તો સાઇનને સૂત્રનો કરતા બનાવીશું. sin square x is equal to 1 - cos square x. તો cos square x, કોસની કિંમત કેટલી છે? -5/13 એનો સ્ક્વેર. ઓકે, તો અહીંયા શું આવશે? 1/+ +25/169. કારણ કે સ્ક્વેર છે એટલે માઇનસ કેવા થઈ જાય? પ્લસ. અને આ છે એ તો માઇનસ જ રહેશે. આ કેવા રહેશે? માઇનસ. ઓકે, હવે અહીંયા આવશે 169 × 1 - 25 એટલે કેટલા આવશે? 144 અને 169 એઝ ઇટ ઇઝ. આ શું હતું? sin square x. ઓકે, હવે તમને sin square x 144 / 169 છે. તો સાઇન શું મળશે? બંને બાજુ વર્ગમૂળ લેતા ±12/13. ઓકે, એક્સ કયા ચરણમાં છે મિત્રો? અહીંયા બીજા ચરણમાં. એટલે સાઇન કેવો આવશે? પ્લસ. જે આ સાઇનની કિંમત મળી છે કેવી આવશે? +12/13. કારણ કે એક્સ છે એ બીજા ચરણમાં. સાઇન મળી ગયો તો સાઇનનો વ્યસ્ત શું છે?
કોસેક, તો કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 13/12. ઓકે, હવે જોઈ લો 6 6 થઈ ગયા, 1 2 3 4 અને 5 6. ઓકે, આ તો એક્ઝામ્પલ નંબર 7. ઓકે, હવે જોઈશું આપણે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 ની અંદર રકમ જોઈએ પહેલાં આપણે. એમાં કીધું છે સાઇન 31π/3 નું મૂલ્ય શોધો. ઓકે, કેટલા કીધા છે? 31π/3 નું મૂલ્ય શોધો. ઓકે, હવે આપણે જાણીએ છીએ. ઓકે, હવે આની આપણે ગણતરી કરીએ. આપણે 31π/3 કોષ્ટકમાં તો છે નહીં, એટલે એની કેલ્ક્યુલેશન કરશું તો અહીં શું આવશે? સાઇન, અને આપણે આ રીતના લખાય કે 10π + π/3. શું કામે? 3 × 10 એટલે 30, 30 + 1π એટલે કેટલા? 31, 31/3. ઓકે, હવે એની અંદર તો આને તમે લખી શકો સાઇન π/3. શું મળ્યું? સાઇન π/3, કારણ કે 10π છે, અલ્ટિમેટલી સર્કલ પૂરું થશે એટલે અલ્ટિમેટલી ક્યાં આવશે? π/3 પર. ઓકે, હવે કોષ્ટકની અંદર આપણે જાણીએ છીએ કે સાઇન π/3, કોષ્ટકની અંદર સાઇન π/3 એટલે શું થશે? √3/2. કોષ્ટકની અંદર મિત્રો આપણે આગળ કોષ્ટક જોઈ ગયા થિયરીમાં, એની અંદર સાઇન π/3 એટલે સાઇન 60. 60નું માપ કેટલું છે? √3/2. ઓકે, એના પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 9. એમાં તમને આપેલું છે કોસ -1710 મૂલ્ય શોધો. ઓકે, હવે જો આની અંદર 1710 છે, માઇનસ નિશાની તો આપણે ભૂલી જાઓ. માઇનસ નિશાની છે એને તો આપણે પેલી વાત કરી ને યુગ્મ અયુગ્મ. ઓકે, તો કોસ છે કેવો છે? યુગ્મ. તો આપણે આ કોસ છે કેવો થઈ જશે? અહીંયા આગળ અંદર થીટાની અંદર માઇનસ છે તો એ નિશાની કેવી થઈ જશે? ઓકે, એને એઝ ઇટ ઇઝ રહેવા દે. તો આપણે અહીંયા આવશે કોસ. હવે જે 1710 છે, 1710, ઓકે, એને આપણે કેલ્સીની અંદર કરીશું 1710/360 એટલે આવશે 4.75. એટલે શું થયું? 5ની નજીક થઈ. ઓકે, હવે 4.75 છે. ઓકે, તો 5ની નજીક થશે એટલે અહીં શું આવશે? 360. પહેલાં આપણે લખી નાખશું 1710 એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. ઓકે, જે પેલી કેલ્ક્યુલેશન કરી ને તો કેટલા આવ્યા હતા? 4.5. 4.75 એ કોની નજીક છે? 5ની નજીક. એટલે આપણે શું લખીશું? +5. 4.75 છે કોની નજીક છે? 5ની. ઓકે, અને ગુણ્યા 360. શું કામ? 360 કારણ કે આખું સર્કલ થાય એટલે કેટલું થાય? 360. ઓકે, હવે આની અંદર કોસ 1710 + 360 × 5 એટલે કેટલા આવશે? 1800. 336 × 180 એટલે કેટલા થશે? 1800. ઓકે, હવે 1800 - 1710 કરશો કેલ્સીની અંદર તો એમાં આવશે 90. કેટલા આવશે? 90 અંશ. અને કોસ 90 એ તમે એની વેલ્યુ જોશો એટલે શું આવશે? કોસ 90 એ 0. કોષ્ટકમાં આપણે જોઈએ ને આગળ કોસ 90 એટલે 0. ઓકે, આ તો આપણો એક્ઝામ્પલ નંબર 9. ઓકે, ફરીથી જોઈ લઈએ આપણે આગળથી. આજના લેક્ચરમાં ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? ગ્રાફથી. ઓકે, ફરી એકવાર ગ્રાફ જોઈ લઈએ. પહેલાં આપણે કોનો ગ્રાફ જોયો હતો? સાઇનનો ગ્રાફ જોયો હતો. ઓકે, ગ્રાફની જરૂરિયાત શું કામ પડી? વિસ્તાર મેળવવા માટે. વિસ્તાર કઈ રીતના નક્કી થાય કે આપણે પહેલાં એક્સ અક્ષ વાય અક્ષ દોરી લીધી, પછી એક્સ અક્ષ ઉપર શેનું માપ લીધું? થીટાનું. વિધેયના થીટાનું માપ શેના ઉપર છે? એક્સ અક્ષ. અને આપણે કોષ્ટક હતો 0, 30, 45, 60, 90. તો
તેની જેમ વેલ્યુ હતી ને આપણે વાય એક્સ ઉપર લીધી. ઓકે, તો અહીં શું લીધું 0, π/2, π, 3π/2, 2π, સેમ લેફ્ટ હેન્ડ સાઈડ નેગેટિવ વેલ્યુ, પછી 1, -1. ઓકે, હવે તમે જાણો છો કોષ્ટકમાં કે સાઇન 0 એ શું હોય 0, સાઇન 90 એ શું હોય 1, સેમ સાઇન 0 એ 0, સાઇન -π/2 એ શું હોય -1. તો એના ઉપરથી કોષ્ટક ઉપરથી ગ્રાફ બનાવ્યો તો આ રીતના થશે. કેવો થશે? ઝિગઝેગ આકાર. અને એની અંદર તમે જોશો કે એની મેક્સિમમ વેલ્યુ કેટલી છે ગ્રાફની 1, +1, અને મિનિમમ -1. એની નીચે ક્યાંય નથી જતો અને ઉપર ક્યાંય નથી. એનો મતલબ એનો વિસ્તાર કોની વચ્ચે થાય? -1 અને 1, અને એની વચ્ચે. ઓકે, હવે જોઈશું કોસ માટે. તો કોસ માટે લઈએ તો કોસમાં પણ સેમ એક્સ અક્ષ ઉપર થીટાની વેલ્યુ, વાય અક્ષ ઉપર તેના મૂલ્યની વેલ્યુ. ઓકે, હવે એની અંદર તમે જાણો છો કે કોસ 0 એ શું હોય 1, અને કોસ π/2 એ મીન્સ કે કોસ 90 એ શું હોય 0. એના પરથી કોષ્ટક પરથી ગ્રાફ બનાવ્યો, સેમ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, હવે એની અંદર આપણે જોઈશું કે એની મિનિમમ વેલ્યુ કેટલી છે -1, મેક્સિમમ કેટલી છે 1, એની ઉપર ક્યાંય ને જતું નીચે ક્યાંય. એટલે એનો મતલબ શું થાય કે કોસનો વિસ્તાર ક્યાં હશે? -1 થી 1, જે આપણે દર્શાવ્યું. સેમ કોસેક માટે. કોસેક માટે પણ સેમ એક્સ અક્ષ ઉપર થીટાની વેલ્યુ, વાય અક્ષ ઉપર તેની વેલ્યુ, જે આપણે થીટા પરથી કોષ્ટક પરથી મેળવી એ. હવે કોસેક છે સાઇનનો વ્યસ્ત, મીન્સ કે એનો ઉપરનો જે સાઇનનો ગ્રાફ છે ને એનો ઉલટો હશે. મીન્સ કે પર્વતાકાર હશે તો ત્યાં શું આવશે? ખીણાકાર આવશે, આમ ઉલટો. અને જ્યાં ખીણાકાર હશે ત્યાં શું આવશે? પર્વતાકાર. ઓકે, તો એ જોશો તો એ ક્યાં હશે? 1ની ઉપર હશે અને -1ની નીચે. એટલે એનો મતલબ શું થાય કે આખો આર છે એમાંથી આ પાર્ટીશન, આ પોર્શન છે એ શું કરવો પડે? માઇનસ. પોર્શન કયો છે? -1 થી 1. એને આપણે શું કરવો પડશે? માઇનસ. શેમાંથી? આખા આરમાંથી. તો કોનો વિસ્તાર થશે? કોસેકનો. સેમ ચર્ચા કરીશું સેક માટે. ઓકે, સેકમાં પણ એક્સ અક્ષ ઉપર થીટા લીધેલો છે અને થીટાની એની વેલ્યુ છે એ વાય એક્સ ઉપર લીધેલી છે. મીન્સ કે સેક વિધેય ઉપર થીટા લગે જે વેલ્યુ મળે અહીંયા લીધેલી છે. સેમ સેક કોનો છે વ્યસ? કોસનો. તો કોસનો વ્યસ છે મીન્સ કે કોસમાં જે ઉપર પર્વતાકાર હશે તો નીચે એનું ઉલટું આવશે. સેમ નીચે પણ આ સાઈડ એમ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, એમાં પણ જોશો તો શું હશે કે 1ની ઉપર હશે ને -1ની નીચે. મીન્સ કે આ પોર્શન શું કરવો પડશે? નેગ્લેક્ટ કરવો પડશે, માઇનસ કરવો પડશે. તો શું આવશે વિસ્તાર? કયો વિસ્તાર? -1 થી 1 માઇનસ કરવાનો. શેમાંથી? આખા આરમાંથી. હવે ચર્ચા કરીએ tan માટે. ઓકે, tanની વાત કરીએ તો તમે જાણો છો કે tan 0 એ શું હોય? 0. ક્લિયર આ? અને tan π/2 એ શું હોય? ઇન્ફિનિટી. મીન્સ કે આ ઉપર અનંત સુધી જાય છે. ક્લિયર આ? ઓકે, સેમ લેફ્ટ હેન્ડ સાઈડ કે tan 0 એ 0, અને tan -π/2 પણ શું હોય? નેગેટિવ ઇન્ફિનિટી. મીન્સ કે માઇનસ અવ્યાખ્યાયિત. તો સેમ આ છેડો જ્યાં ઉપર ટચ થશે ત્યાં અહીંયા ભેગા થશે. એટલે આ સ્ટ્રેટ લાઇન દોરી એના માટે કે આ બે છેડા આ જે ઉપર હશે સ્ટ્રેટ લાઇનને ટચ થશે. મીન્સ કે આનો વિસ્તાર શું આવશે? આખો આર. સેમ કોટ માટે. તો કોટ માટે જાણો છો કે એનું કોટ 0 શું આવશે? ઇન્ફિનિટી. અને કોટ π/2 શું આવશે? 0. સેમ કોટ -π/2 આવશે 0. તો એમાંથી પસાર થયું અને ઉપર ક્યાં સુધી જશે? અનંત. સેમ નીચે અનંત સુધી. આ સ્ટ્રેટ લાઇન એટલા માટે દર્શાવી છે કે ઉપર અનંત સુધી જ્યારે ટચ થાય સેમ નીચે પણ એટલા માટે કે આખો એરિયા કવર થઈ જશે. તો તેનો મતલબ શું થાય કે કોટનો વિસ્તાર પણ આખો આર આવશે. એના પછી આપણે એક્ઝામ્પલ જોયા હતા. એક્ઝામ્પલ નંબર 6. એમાં શું કીધું હતું? જો એક્સ ત્રીજા ચરણમાં હોય અને કોસ એક્સની વેલ્યુ -3/5 હોય તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય શોધો. ક્યાં ચરણમાં છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણનો મતલબ શું થાય? ઓલ STC. ટી ક્યાં ચરણમાં? ત્રીજા. તો tan અને કોટ પ્લસ બાકી બધા ઋણ. આપેલું છે કોસ એક્સ -3/5. ઓકે, તો કોસનો વેસ શું થાય? સેક. તો સેક શું મળે? એનું ઊંધું મળી ગયું અહીં સેક. ઓકે, હવે કોસ ઉપરથી sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો સ્ક્વેરના સૂત્ર પરથી આપણે સાઇનની વેલ્યુ મેળવી. સાઇનની વેલ્યુ શું મળે છે? ±4/5. ઓકે, તો અહીંયા પણ ત્રીજા ચરણમાં સાઇન કેવો છે? માઇનસ. કારણ કે tan અને કોટ જ બે પ્લસ છે. સાઇન કેવો રહેશે? માઇનસ. તો સાઇનની વેલ્યુ કેવી મળી? માઇનસ. સેમ કોસ એક્સ છે એ કોનો વ્યસ્ત છે? સાઇનનો. તો સાઇનનો જે વેલ્યુ મળી એની ઊંધી કરી નાખશું અને સાઇન નેગેટિવ એઝ ઇટ ઇઝ. હવે એના પરથી tan મેળવીશું. tan x એટલે શું થાય? sin x upon cos x. તો સાઇનની વેલ્યુ અહીંયા આપણે મળી અને કોસની રકમમાં આપેલી છે એના પરથી મેળવીશું એટલે 4/3. જો અલ્ટિમેટલી પ્લસ જ મળ્યું. શું કામ? કારણ કે tan અને કોટ છે કેવા છે? પ્લસ. સેમ કોટ માટે ડાયરેક્ટ તમે tanનો વ્યસ્ત કોટ કરી નાખો તો પણ ચાલે, અથવા તો cos x ના છેદમાં sin x. એની વેલ્યુ પણ કેવી મળશે? પ્લસ. શું કામ? ચરણ જે છે એ ત્રીજું ચરણ છે એટલા માટે.
હવે છે એક્ઝામ્પલ નંબર 7. એમાં કોટ એક્સ આપેલો છે અને માઇનસ છે અને એક્સ કયા ચરણમાં? બીજા. તો ઓલ એસ ટી સી, એસ છે કયા ચરણમાં? બીજા. એનો મતલબ સાઇન અને કોસેક્સ કેવા છે? પ્લસ, બાકી બધા ઋણ. ઓકે, તો કોટ એક્સ તો આપેલો છે કોટ એક્સ ઉપરથી 10x અને 10x ઉપરથી આપણે શું મેળવીશું? સેક સ્ક્વેર એક્સ. તો સેક સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 10 સ્ક્વેર એક્સ. તો 10 સ્ક્વેરની કિંમત અહીંયા મૂકીશું તો સેકની વેલ્યુ મળશે. સેકની વેલ્યુ પ્લસ ઓર માઇનસમાં મળશે, પણ આપણે અહીંયા જાણીએ છીએ કે સેક છે એ બીજા ચરણમાં કેવો છે? ઋણ. ઓકે, સેકનો વ્યસ્ત શું છે? કોસ એક્સ. તો સેક પરથી કોસ એક્સ એ પણ કેવો આવશે? નેગેટિવ. ઓકે, એના પરથી મેળવીશું સાઇન. કોસ મળી ગયો, એના પરથી સાઇન મળે. કોના સૂત્ર પરથી? વર્ગ પરથી. તો વર્ગ પરથી આમાં સૂત્ર કોસની વેલ્યુ મેળશો એટલે તમને સાઇન મળશે. એ કેવા મળશે? પ્લસ ઓર માઇનસ. પ્લસ ઓર માઇનસ મળશે, પણ સાઇન કેવો છે અહીંયા? પ્લસ. શું કામે? કારણ કે બીજા ચરણમાં છે એક્સ. સાઇન મળી ગયા પછી એનો વ્યસ્ત કોણ છે? કોસ એક્સ. તો કોસ એક્સ મળી જશે. એ પણ કેવો આવશે? પ્લસ. શું કામે? કારણ કે ચરણ કયું છે? બીજું. એક્ઝામ્પલ નંબર 8. સાઇન 31π/3 નું મૂલ્ય શોધો. ઓકે, તો આપણે કોષ્ટકમાં તો 31π/3 તો આવતું નથી. એમાં શું આવે છે? π/3 આવે છે. એટલે આપણે શું કર્યું? સાદું રૂપ આપ્યું કે 10π + π/3 એટલે અલ્ટિમેટલી શું થાય? 31π/3. કઈ રીતના? 3 × 10π એટલે કેટલા થશે? 30. 30π + 1 એટલે 31π/3. ઓકે, તો આ અલ્ટિમેટલી સર્ક્યુલર પૂરું કરે એટલે એની વેલ્યુ રિપીટ થઈ જ રાખે. એટલે શું થશે? આ 10π નેગ્લેક્ટ થઈ જશે. શું કામ? પરિભ્રમણ કન્ટિન્યુઅસલી ચાલુ રાખે એટલે પાછું અલ્ટિમેટલી ત્યાં જ આવશે. તો શું આવે? π/3. તો શું આવશે? સાઇન 60. કોષ્ટકમાં જોશો એટલે શું આવશે? √3/2. એક્ઝામ્પલ નંબર 9. કોસ -1710 અંશનું મૂલ્ય શોધો. હવે 1710 છે તો આપણે કીધું ને 1710 ને કેટલા વડે ભાગશું? 360. એટલે તમને મળ્યું હતું 4.75. 4.75 કોની નજીક છે? 5ની નજીક. એટલે અહીં +5 કર્યા અને ગુણ્યા 360. તો આ શું મળ્યું? 1800. આ એઝ ઇટ ઇઝ. 1800 - 1710 એટલે કેટલા થશે? 90. તો કોસ 90 એ કોષ્ટકમાં કેટલો આવશે? 0. આ આપણે ઉદાહરણ જોઈએ આટલે સુધી. આજનો લેક્ચર આજના સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.